તો બાપ ભગવાનની સાથે જે જોડાયો હોય, પોતાની આબરૂ અને ભગવાનની આબરૂ જેણે એક કરી દીધી હોય, એની કોઈ દિવસ આબરૂ જતી નથી. કૌરવોએ પાંડવોને બહુ હેરાન કર્યા. 12 વર્ષનો વનવાસ વિતાવી પાંડવો 13મું વર્ષ ગુપ્તવાસ વિરાટ રાજાના નગરીમાં રહ્યા. અને ત્યાં યુધિષ્ઠિર વિરાટ રાજાના મંત્રી બન્યા, દ્રૌપદી દાસી બન્યા. અર્જુનને હિજડો બનવો પડ્યો હતો અને ભીમસેન રસોઈયા થયા. ગરજ શું નથી કરાવતી? હા, આ ગરજ. ગરજ હિ અર્જુન હિજ્ર ભયો વરુ ગરજ હિ ગોવિંદ ધેનુ ચરાય. ગરજ હિ અર્જુન હિજ્ર ભયો વરુ ગરજ હિ ગોવિંદ ધેનુ ચરાય. અર્જુનને હિજડો બનવો પડ્યો. ગરજ હિ દ્રૌપદી દાસી ભયે અરુ ગરજ હિ ભીમ રસોઈ પકાયે. ભીમે રસોઈ બનાવી. ગરજ બડી ઇસ લોગન મેં ગરજ बिना कोई आवे न जावे. गरज गरज बिना कोई आवे न जावे. कवि गंगा कहे सुन सहायक मत. गरज से भी गुलाम मर जावे. गरज से भी गुलाम बनावे. गरज से भी गुलाम बनावे. આ બધું ગરજ કરાવે અને ગરજના લીધે ભીમસેન રસોઈયા બન્યા. ગરજ હતી એટલે ભગવાન દ્વારિકાનાથને પણ ગાયો ચરાવવી પડી હતી. સાપ કોઈ દિવસ એ વાંકો જ ચાલે, પણ એને દરમાં જવું હોય ત્યારે એને સીધું થવું પડે. એમ ગરજ પડે ત્યારે સારા સારા માણસો સીધા થઈ જાય છે. સમાજમાં જેટલા વાંકા ચાલતા હોય એ ગરજ ટાણે સીધા થઈ જાય છે. આટલું યુદ્ધ કર્યું, આટલું સહન કર્યું. પાંડવોએ આશા રાખી હતી રાજ્યની, મળ્યું શું? અંતે તો હેમાળાના હાડ ગાળવાના. કુરુક્ષેત્રમાં કુંતા સુતો નહીં, છત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠ હિમાલય હતો. માણસોની આશા કેવી હોય, માણસે કેવી આશા કરી હોય, પણ પ્રારબ્ધ તો કંઈક જુદું વિચાર્યું હોય. પ્રારબ્ધે હે અરે કુરુક્ષેત્રમાં કુંતા સુતો નહીં, એ છત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠ હિમાલય હતો. નિંદ્રા હતી લંકેશની અને એને સીતાતણું સપનું હતું. એ નિંદ્રા હતી લંકેશની, એને સીતાતણું સપનું હતું, પણ જાગી ઉગાડી આંખ ત્યાં તો બાણ રાઘવનું હતું. ઉદધી તીર દાનવ દેવનો ટોળું મળી અને હસતું હતું. કોઈ પૂછજો જય શિવને કે સાગર મથો ત્યાં શું મળ્યું હતું? ઝેર મળ્યું. હે અરે સપનું હતું પ્રભુતા તણું, પ્રભુતાઈ પંથે પડ્યા, પણ મળવા જતા પ્રભુતાઈને હિરણ્યકશ્યપને નરસંગ મળ્યો. સૂતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગતું હતું ધૃતરાષ્ટ્રને કે મારા દીકરા ઉપર આ છત્રો ઢળે છે. અરે સૂતને શિરે છત્રો ઢળ્યા એમ પેલા અંધને લાગતું હતું, પણ હેતે પસાર્યો હાથ ત્યાં તો મોભીનું માથું હતું. હે અને દુર્યોધનને ખોળે સદા દ્રૌપદી જાણી હતી, પણ જાગીને જોવા જતા એ ગદા વ્રકોદરની હતી.
વિરાટ નગરીમાં કેવી કેવી બાપ ઘટનાઓ બની. ખીચકે દીઠી શેરંધી અને ભુજમાં ભીડાને મળવા જતો, પણ રુધિરે કયું ભૂલો પડ્યો એ ભીમને ભેટ્યો હતો. 13મો વર્ષ ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પાછા આવ્યા. રાજ્યમાં આવી કૌરવોની પાસે પોતાનો ભાગ માંગ્યો, ત્યારે કૌરવે ઘસી અને ના પાડી. એટલે પાંડવોએ કહ્યું કે ભાઈ, અડધું રાજ્ય ન આપે તો કાંઈ નહીં. માકુંતાએ કહ્યું કે મારે 5 દીકરા છે, તો 5 ગામ આપે તો કજિયાનું મોકાળો. આપણે કજિયો નથી કરવો, ખાલી 5 ગામ આપી દે એટલે વાત પૂરી. દુર્યોધન માન્યો નહીં, અને દુર્યોધન ન માન્યો એટલે દ્રૌપદી ગયા છે ભગવાન કૃષ્ણના શરણે. હે કેશવ, આ ભાઈએ તો કઈ માને એમ લાગતું નથી. પાંડવ એટલે સજ્જન અને કૌરવ એટલે દુષ્ટ. ભાઈ ભાઈઓમાં આવું કૌરવ અને પાંડવ જેવું થતું હોય છે, પરિવારમાં થતું હોય છે વાલા. એટલે આ ભાગવત કથા સાંભળ્યા પછી બધા પાંડવો થજો, એટલી મારી બધાને પ્રાર્થના છે. જ્યાં મારું 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 કરશો ત્યાં મરવું પડશે, અને જ્યાં તારું તારું કરશો ત્યાં પરમાત્મા તમને તારશે. આપણે બધા ગામડાના છીએ એટલે બધાને ખબર છે. મોટા ભાગે ગામડાના અહીંયા વડીલો બેઠા છે. આપણે પહેલા ખેતરોમાં કુવા કરતા, અહીંયા શું કે કુવા કે ને, કુવા કરતા, અને ઘણા પછી એને પાકા કુવા બનાવતા. અને એ પાકા કુવામાં તમે એક વખત જઈને એમ કહો કે મારું, તો એમાંથી 7 વખત અવાજ નીકળશે, મારું 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 મારું. અને એક કુવામાં જઈને એમ કહેવાનું કે તારું, તો 7 વખત અવાજ આવશે, એમાંથી તારું તારું તારું. એમ ભગવાનની પાસે એક વખત જઈને એમ કહો કે હે પ્રભુ આ બધું તારું, તો ભગવાન એમ કહે છે હે જીવ, હવે હું તને ભવસાગર તારું. પણ આપણે તો મરીએ ત્યાં સુધી આમ પકડીને રાખીએ છીએ વાલા. હા, હસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણ હવે વિષ્ટિ માટે જાય છે. ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાયા અને કહ્યું કે પાંડવો કૃષ્ણને વિષ્ટિ માટે, સમજૂતી માટે મોકલે છે, તો આપણે હવે એ આવી અને માગે તો શું કરવું? વિદુરે બહુ નીતિની વાતો કહી કે તમારે થોડો ઘણો ભાગ તો પાંડવોને આપવો જ જોઈએ. રાજ્યાધિકારથી તમે પાંડુ પુત્રોને વંચિત કરો એ યોગ્ય નથી. અને મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે એ ન ભૂલો કે રાજા પાંડુની અનુપસ્થિતિમાં એમના સ્વર્ગવાસ પછી એમના પ્રતિનિધિ રૂપે તમને આ સત્તા ઉપર રાજા તરીકે બેસાડ્યા છે. અધિકાર તો પાંડુ પુત્રોનો છે. ધ્યાન દેજો બા, બહુ મજા આવશે. અધિકાર પાંડુ પુત્રોનો છે. તમે પૂછો છો એટલે હું તમને કહું છું, પાંડવો બળવાન છે, યુધિષ્ઠિર ધર્મરાજ છે, અર્જુન બાણાવળી છે, ભીમસેનની ગદા જગતમાં પ્રસિદ્ધ છે, અને બીજું બધું તો ઠીક, પણ કૃષ્ણ જેવા દ્વારિકાની અધિપતિનું એને પડખું છે. ભગવાન કૃષ્ણની દ્વારિકાનાથની પાંડવોને સહાય છે. એટલે વિદુરે કહ્યું કે મહારાજ ધૃતરાષ્ટ્ર, બળવાનની સાથે તો આપણે લડાય જ નહીં, પણ બળવાનની સાથે લડાય નહીં તો શું કરવું? એટલે વિદુરે કહ્યું કે એમાં ભળી જવાય. આ વિદુર નીતિ તરીકે ઓળખાણા છે. વિદુરે કહ્યું કે મહારાજ, તમે તમારા પુત્ર દુર્યોધનની વાત માનતા રહ્યા છો. આ દુર્યોધન તો કળિયુગનો અવતાર છે. દુર્યોધનના રૂપમાં કળિયુગ તમારા ઘરમાં ઘૂસ્યો છે, અને એની જો તમે વાત માનશો આખા કુળનો તો નાશ થઈ જશે. વિદુરે ધૃતરાષ્ટ્ર મહારાજને આમ કહ્યું. આ વાત કોઈએ દુર્યોધનના કાનમાં જઈને કીધી કે વિદુર કાકા તને કળિયુગનો અવતાર કહે છે. એટલે ક્રોધથી ધુઆ ફુઆ થતો 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 વિદુરને ગાળો દેતો દેતો દુર્યોધન આવે છે. હે દાસી પુત્ર, તને સલાહ આપવા માટે કોણે અહીંયા બોલાવ્યો છે?
થાય છે અમારું અને ભલું ઈચ્છે છે પાંડવોનું. હે સિપાહીઓ, અને ધક્કા મારી મારીને બહાર કાઢો. દુર્યોધન તો આવું જ બોલે ને બાપ. દુર્યોધન પાસે બીજી અપેક્ષા રખાય નહીં. એટલે વિદુરે કહ્યું કે ભાઈ, તમારે બહાર કાઢવાની કાંઈ જરૂર નથી, હું મારી રીતે જ બહાર જતો રહીશ. લો આ ધનુષ બાણ મૂક્યા. દુર્યોધને જ્યારે આવા વાક્યો કહ્યા ત્યારે વિદુરે કહ્યું કે હે દુર્યોધન, તમે રોટલો ખવડાવો છો તેથી તમને ગમે, તમને સારું લાગે એવું અસત્યનું ભાષણ કરવા વાળો હું વિદુર નથી. અને એવી અપેક્ષા મારી પાસેથી રાખશો નહીં. ચાપલુસી કરવા માટે થઈ અને ખોટું બોલું એવો હું વિદુર નથી. તમે પૂછ્યું એટલે જ મેં તમને સાચું કહ્યું. જે નીતિની વાત હતી એ મેં તમને કહી. ધક્કા મારી વાલા બહાર કાઢવાની કોઈ જરૂર નથી. હું જાતે આવ્યો છું અને જાતે ચાલ્યો જઈશ. જ્યાં માન સન્માન જળવાતો ન હોય ત્યાં રહેવું ઉચિત નથી. હું ચાલ્યો જઈશ. સ્વયં ધનુર્ધારી નિધાય, હે સ્વયં ધનુર્ધારી નિધાય માયામ ગતવ્યથોર્ગુરુમાનવાહ. પાંડવોના પોતાના જે વિદુરના શસ્ત્રો હતા એ કૌરવોના દ્વાર ઉપર છોડી અને વિદુરજી ત્યાંથી ચાલી નીકળ્યા. શસ્ત્ર દરવાજે છોડ્યા. એના દ્વારા બતાવ્યું કે હે કૌરવો, તમે મારું અપમાન કર્યું છે એટલે તમે એમ ન માનશો કે હું પાંડવોના પક્ષમાં જઈ અને ભળી જઈશ. એ જમાનામાં પાટલી બદલવાનો રિવાજ ન હતો. એ આપણે અત્યારે આ રિવાજ છે. આપણે અત્યારે પહેલા બોલીએ અને પછી આપણે કહીએ કે હું મારા બોલેલા વચનો પાછા ખેંચું છું. હે, માણસ પહેલું બોલી જાય અને પછી છાપામાં નિવેદન આપે કે હું મારા બોલેલા પાછા વાક્યો ખેંચું છું. એના કરતા તું જ પૂરું થાય. હે, દુર્યોધન, શકુની, દુશાસન, કર્ણ વગેરે મિત્રોને એને ભેળા કર્યા. દુર્યોધને કહ્યું, હે દુશાસન, હે કર્ણ મિત્ર, આ દ્વારિકાનો નાથ વિષ્ટિ માટે આવે છે. તેથી એણે એકાએક મીટિંગ બોલાવી. આમે દુર્યોધન વિદુરજી ઉપર તો બહુ તપ્યો હતો અને આ બાજુ કૃષ્ણ ભગવાન વિષ્ટિ માટે આવે છે, સમજૂતી માટે આવે છે. એ વાત એને બહુ પરેશાન કરે છે, બહુ હેરાન કરે છે. દુર્યોધન બોલ્યો કે મામાશ્રી, આ વાસુદેવ શું કામ આવે છે? જો એને કઈ ગરબડ કરી તો હું એને જેલમાં કેદ કરી દઈશ. શકુની લંગડાતો આવ્યો દુર્યોધન પાસે અને બોલ્યો, ભાણજા, જરા સમજદારીથી કામ લે. વાસુદેવ વિષ્ટિ માટે આવે છે તો આપણને વિષ્ટિ માન્ય નથી, સમાધાન શક્ય નથી. અને સમાધાન શક્ય નથી એટલે યુદ્ધ અનિવાર્ય છે. અને યુદ્ધ જો અનિવાર્ય બનશે તો પાંડવો સહાયતા માગશે અને પાંડવોની સહાય કરશે. તો વાસુદેવ આપણા પણ સંબંધી છે. તારી દીકરી લક્ષ્મણા એના દીકરા શામ સાથે આપણે પરણાવી છે. એ નાતે આપણો એ વેવાઈ થાય છે. એટલે આપણે વેવાઈના નાતે આપણે એની પાસે પણ સહાયતા માગશું. કૃષ્ણ આવે છે એટલે ધામધૂમથી એનું એવું ભવ્ય સ્વાગત કરો કે દ્વારિકાનો નાથ ખુશ થઈ જાય. અને પછી જ્યારે આપણે મદદ માગીએ ત્યારે એના મોઢામાંથી ના ન નીકળે એવી રીતે આપણે તૈયારી કરો. આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું છે. ઠેર ઠેર કમાનો બાંધી છે. રાજ્યમાં આખી જગ્યાએ રજવાડાને આમ ધજાઓ પતાકાઓથી શણગાર્યું છે. આસોપાલવના તોરણ બાંધ્યા છે. ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ટિ માટે આવે છે. ધીરે 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 હવે રથ હસ્તિનાપુર તરફ આવી રહ્યો છે. આ બાજુ કૌરવોએ તૈયારી કરી છે અને આ બાજુ બધી હસ્તિનાપુરની કન્યાઓ માથે કળશ લઈ અને દ્વારિકાનાથનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ છે. આ બાજુ વિદુર, સુલભા મનોમન પ્રાર્થના કરે છે કે હે દ્વારિકાના નાથ, તું આવે છે વિષ્ટિ માટે એ તો બાનું છે, પણ મને એમ છે કે તું મળવા માટે મારા ઘરે આવે એવું લાગે છે. એટલે વિદુર અને સુલભા ભગવાનને બે હાથ જોડી અને આમ લાઈનમાં ઊભા છે અને લાઈન લાગી છે.
વચમાં રાજમાર્ગ છે અને હવે ભગવાન આવે છે. ભગવાન આવે છે એટલે એના રથની જે ઘંટડીઓ છે ધીરે 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 આમ વાગે છે. અને એ સમયે સરસ મજાની કવિએ કલ્પના કરી, એ જુ